સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહીસાગર માતાજી। આજના ચૈત્ર માસના 14ની રાત્રિએ ડબકા ગામમાં ભવ્યાતિ ભવ્ય મેળાનું આયોજન થાય છે। આજની 14ની રાત્રિએ મહીસાગર માતાજીના સાનિધ્યમાં અમારું ડબકા ગામ આવેલું છે અને આજની રાત્રિએ મહીસાગર માતાજીના દર્શનનો તેમજ સ્નાનનો ખૂબ જ અનેરું મહત્ત્વ હોય છે। આથી ડબકા ગામની અંદર આજુબાજુના સમગ્ર પાદરા તાલુકાના ગામના રહીશો આ મેળામાં ભાગ લે છે, માતાજીના દર્શન કરે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે। આજના આ મેળામાં જે પોતાનો જે રોજગારી ચલાવવા માટેના જે પથારા ભાઈઓ બહેનો હોય છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા છે। આશરે 175થી વધારે અહીંયા સ્ટોલ ઊભા થયા છે। સાથે સાથે ડબકા ગ્રામ પંચાયત દ્વારા તેઓને સારી વ્યવસ્થા જળવાય તેના ભાગરૂપે અગાઉથી તેનું પ્લાનિંગ કરેલું હોય છે। લાઇટિંગની સરસ વ્યવસ્થા કરી છે, પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ડબકા પોલીસ સ્ટેશન દ્વારા જીઆરડી ભાઈઓ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ પોતાની દેખરેખ હેઠળ આ મેળાની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીપૂર્વક પગલાં પણ લઈ રહ્યા છે। સાથે સાથે ગામના યુવાઓ, વડીલ વર્ગ બધા જ સલાહ સુમેળથી એકબીજા સાથે રહીને ગામની અંદર આ મેળાના આયોજનમાં બધા જ આગેવાનો, યુવાનો ખૂબ જ સરસ રીતે ભાગ લઈ રહ્યા છે। બધા જ ગામની અંદર એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે અને બધા જ પોતપોતાની રીતે આ મેળાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ખૂબ સરસ રીતે મેળો પતી જાય એ બધા દિશામાં ખૂબ બધા પ્રયત્નો કરે છે। થેન્ક યુ। જય હિન્દ, જય ગરવી ગુજરાત।